નમસ્તે મિત્રો, હું છું ગણપત। આજે હું તમને એક વાત સંભળાવીશ। એ વાર્તાનો શીર્ષક છે હાલાજી મેરામણજી। અજાણી આ વાત આજે હું તમને સંભળાવીશ। અને અમારે આ વાર્તા તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તુજ કુળ યદ કુલ ભૂષણ જાડેજા હું શિરોમણી મહાન સુરવીર યોદ્ધા। હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું। બરદ રાવળ બિરદાવી હો રંગ ક્ષત્રિય મહેરાણ પાણે રખિયો આબરો હો પર સિદ્ધ પેર પ્રણામ। મીઠુઈને પાદરમાં સંવંત 1596 શ્રાવણમાં સુધારનગર સત્યા રાવળ લૂંટને સુધાર સાતમ બુધવાર સંવંત 1596 શ્રાવણ સુદ સાતમને બુધવાર સામે નક્ષત્રમાં રાવળ જામે નવા નગર જામનગરનો પાયો નાખ્યો। 10 વર્ષના ગાળામાં દેદા સમાતી હાલ ધોળ ચાવડા અને નાગ જેઠવાને હરાવ્યા। હવે જામને રોવા વિસા વાઢેર ભાયાવાળા અને ભાણ જેઠવા ભેગા થયા અને ત્યારબાદ જેઠવા કાંઠે ચવણ કોયલ વાઘેલા ઝાલા પરમાર અને જૂનાગઢનો ગોરીનો એક પક્ષ રચાયો। બાજુ મીઠુઈના પાદરમાં રેળે થઈ છે અને આ બાજુ જામ પણ ઘણા રાજપૂતો ભેગા કરી સૈન્યની સાથે સાત સજ્જ થયા છે। એમાં જામની મદદે કચ્છ ભદ્રશેથી હઠલઈની પિતાને બદલે પોતે આવ્યા છે। મેરામણજી હજી પહેલી 25નો જુવાન આથી જામે થોડો હસી મહાકર કર્યો કે તારા બાપુ ના આવ્યા, અહીં ખાડાના ખેલ ખેલવાના છે। માસીના દીકરાને ત્યાં દાબડવાના નથી। સાંભળતા મેરામણજીની રોમરાઈ ઠરઠાઈ થઈ। સામો જવાબ આપવાને બદલે મનમાં સંકલ્પ કર્યો કે આનો જવાબ ટાણે આપશે। શૂરવીરો આયુધ સમજી બખ્તર પહેરી દેવાથી ઘોડાઓ પર સજ્જ થઈ। જય જગદંબાજી જય આશાપુરા જામો જયંતીના નાદ સાથે યુદ્ધના મેદાનને ગુંજવી દીધું। સામા પક્ષે તોપનું પ્રમાણ વધારે હતું આથી નોંધણ વજીરે જામને અરજ કરી બાપુ શસ્ત્રો સૈન્યમાં તોપનું પ્રણામ વધારે છે તો આગળ આપણા શૂરવીરો ટકી શકશે નહીં, માટે આપણે સૈન્યને 3 ભાગમાં વહેંચીને એક ભાગને તોપની સામે ચલાવી અને બાકી 2 બાજુએ ચાલે। તોપો ચાલે એટલે સામે ચાલનારી ટુકડી પીછીહઠ કરે અને ત્યાંથી શત્રુ ગફલતમાં રહે અને તોપું ભરવા ઉતાવળ કરે નહીં અને બાજુએથી આપણે શત્રુને ભેદી દઈશું। પણ રાવળ જામ બીજું વિચારતા હતા। તેમણે કહ્યું, હું રાવળ જો હટું ગિરી ચડે મહીસર, હું રાવળ જો હટું દિવસ ન ફળ હળ દિનકર, હોવત હળ રાવ ફૂટું માને કિસ સંસાર મન, જીવન મરણ ઈશ ઉપરા દિવાકરમ અશ મેદધન। પાછા હટવાને બદલે સામા ચાલીને તોપુના કાનમાં ખીલા ગરબીને નકામી બનાવી દેવા માંગતા હતા। હિંમત જો કીમાં હુએ પોરસ રાજપૂત, ખીલા તોપા ખેલવે દોનું દળ જોતા। જો કોઈ ભડવીર જઈ તોપોના ખાનામાં ખીલા ગરબી નકામી બનાવી દે, આ માટે સમિયાણામાં ભેગા થઈ બીટું ફેરવવામાં આવ્યું અને પરબતજીના પુત્રો દોગાજી જોટાએ બીડાને ગ્રહણ કર્યા। બીડું ફીર આવ્યો નર કો ઝાલ્યો નાઈ, તે બડ ગરિયો તોગડે જોટા વંશ કહેવાય। તેમની સાથે રણસિંહ વિક્રમસિંહ તેમજ રવાજી ચુવન તૈયાર થયા। ચારે જુવાનો દુશ્મનના કટકામાં પ્રવેશી જઈ હાથોડી અને નાગફણી લઈ તોપોના કાન બુરી નકામી બનાવવામાં આવ્યા। આમ ઘણીક તોપોનું નકાવી બનાવી દઈ યુદ્ધ કરી અને ઘાથી વેતરાઈ વીરગતિ પ્રાપ્ત કરી। દોગાજીને સાથીઓનું અદ્ભુત પરાક્રમ જોઈ ભાણ જેઠવાએ તેમની પ્રશંસા કરી અને હવે કોઈ જામને ભાલો પોરવી શકે એ માટે હાકલ કરી। કરશન જાંબુ વેચાઈ ધણીનું લૂણ હક કરવા આ પડકાર ઝીલ્યો। આદેશ મળતો તો કાગળનો પીડો લઈ હાથે ભર્યો, ભાલા પર સફેદ કાપડ વીંટી જેવી વિષ્ટિના બહાનું કરી જામની છાવણીમાં દાખલ થયા। ઢોઢાટાણું થયું હતું અને સૂર્યના આકરાથી જ ધરતીને વેરાતા હતા। જામ વઢિયા છે અને જામના નાના ભાઈ હરધોજી જેમના પરથી કુશલપુર ગામનું નામ જોળ પડ્યું તેનો નાહવાની તૈયારીમાં હતા। ત્યાં પછી કરશન જાંબ વેચાએ જામને હાથોહાથ કાગળ આપવાના ઈરાદો અટક્યો। હરધોજીએ કહ્યું, છો જામ છું કંઈ ઓળખ આપી કાગળ માંગ્યો અને જાંબ વેચાએ નજર નોંધી રૂપાના
ચોબાઠે નાવા બેઠેલા પ્રચંડ શરીરવાળા અને પહેરેદારો અને સેવકો વચ્ચે રહેલા હરધોળજીને જામ માની કાગળ વાંચ્યો આપ્યું. કાગળ ઉગાડી ઠાકોર હરધોળજીએ નજર ફેરવામાં માંડી. પરેગીરીઓની નજર પણ કાગળ માથે મંડાણીને જામી વેચાનો ફાલો ઉપાડ્યો. આંખના પલકારામાં ઠાકોર હરધોળજીની પહોળ જાતિ વિધીને પાછો વળી ગયો. દગો રિયા રમણ બોલે જામ વેચો ઘોડે છલાંગ મારે હાલી નીકળ્યો. રાવળ જામે તંબુમાંથી કાઢી પટકો દુશ્મન જેવતો જાય નહીં. ઢળે હોમો ધરમ ધોળ પરાણ મુગત પછતાયો. તે સોણી રાવ જામ અંગ આપે પછડાયો. ભૂષ કટકા 8 ફૂટે સિંધવ કંછાયા મરદા જોર કરે મરદ ઓપે અણભંગ અટાયા બળદાય રાવળ જામ એમ બિરદ આજ કાજ અમ ઓળરો જીવત ન જાય આરે જરૂર હવે માર ધોરરો. કોલાહાલ સાંભળે પડખેના તળાવમાં નાવા પડેલા મહેરામણજી સાંગળીને પત્યાસર પોતાની પટી નામની ઘોડી ઉપર સવાર થયો. પટી હતી 4 વર્ષની વચેરી છે. આગળ જામ વેચો, પાછળ મહેરામણજી એની પાછળ ખુદ રાવણ જામ ઘડી સાંપડીમાં તો જામ વેચાને લગોલગ પડી ઘોડી આવી ઉગી છે. પણ 18 કદમનું અંતર કાપે છે ત્યાં વળે દુશ્મનોનો ઘોડો પટીને પછવાડે રાખી દે છે. દુશ્મનને કેમે કરે આંબવાનો ઈશારો મળતા ઘોડે વધુ સચેત થઈ ગઈ. પોતાના સ્વામીના ભાવ જાણી લીધા અને તારોડિયું કરે એમ છૂટી પટીએ પરવારમાં 2 અસવારને ભેટ કરી દીધા. મહેરામણજીએ સાંગ તોડી અને તે અસવાર ઘોડીને વીંધી જમીનમાં ચડાઈ ગઈ. આવું અનુબળ કરવાથી મહેરામણજીની આંખોના ડોળા બહાર આવી ગયા હતા અને પટી ઘોડીના આગલા પગને હાલ કુડા સુધી ઉપર ચડી ગઈ છે. પાછળ જામ રાવળ સામે પાછળ આવી પહોંચ્યું. સામે તેની પાસે જઈ બિરદાવી અને કહ્યું કે હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગ વખાણો દોહો. બદરાવલ બિરદાવીઓ રંગ છત્રી મહેરામણ પારી રણખીઓ આપરો સર ધર મેર પરમાણ. રાવળ જામ બિરદાવીને બોલ્યા કે એ શુદ્ર ક્ષત્રિય મહેરામણ તે ક્ષત્રિયવટનું ખરું પાણી રાખ્યું અને તું તો મેર પર્વત જેવો પ્રસિદ્ધ થયો. મહેરામણ જેસા મરદ હો મમ આગે હોય અમર કળ ઈયો રાખે ઈલા જાતિ કારજ હોય. મારી આગળ મહેરામણ જેવા સુરવીર છે તો હરધોળજીના મારનારને મારે આબરૂ અણનમ રાખી તે વાતને ધરતીના પડ સાથે અમર રાખે. રણ જોબે તો રાખ્યા હો મોભી ફડ મેરાણ તેમ સમે કટકા તણી હો બાજી જડ બજડાણ. એ બાજી પણ મહેરામણ હરધોળના મારતલ તે ને મારે તે આપણા કુળનું પાણી અવિચળ રાખ્યું. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું. જાતો ખૂણે જાણી આગે મહેરામણ અજાણે પટી ઘોડેને પૂઠ તત ખણ મેલી તારી આંગે લાગો જાય હોમ અંતર નહીં ભાંગે. આણે મન ઉચટ લાખ લખ દાવન ન લાગે. સુમારાથી નહીં અંબાય અને દુશ્મન જીવતો જાય છે. અરે એમ થતો હું જીવન હારું માથા પછાડી મરું. હાલાજી તારા હાથમાં વખાણું કે પછી તારા પગલા વખાણું. હું મંગે શત્રુ સાજો હું તો જીવતર હારું હું. રણ કરા અંખાંકી અપઘાત ઘટજો મેં શત્રુ નો માર હું. અસી બજ ઉડણી પવન વેગ હું પડકારે તૂટી તારા જેમ ધીર પંખણ ગજ ધારે. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું. પરછાજ હોક બારડ ભીમ ભારત પચુડો કરે ક્રોધ પૂરતો અત્યંત કર તેવા ત્રુટો કરમ 18 માથે કરમ વાય અંતંગા વાઢિયો સતંગ શરદ અસરો કુંઠ અંગ સર કાઢિયો. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું. બાજની જેમ પવનની તણીને તારાથી જેમ ખરી પડી 18 કદમનું અંતર કાપી મહેરામણજી ક્રોધમાં ચાવી સાંગ અસવાર ઘોડા અને જમીન સાથે પરવી લીધા. આ પછી થયેલા યુદ્ધમાં જામનો વિજય થયો અને થોડા દિવસોમાં મહેરામણજી અને પડી ખોટી પણ સાજા થઈ ગયા. જામે મહેરામણજી અને હરધોળજીના કુંવરને દુશ્મનો પર હાલો કરવા આદેશ કર્યો અને તેઓને ભાણવડ અને મેંદાણા ઉપર વિજય મેળવ્યો. પણ જામને હવે વિજયમાં રચ નથી. હરધોળજીના મરણ પછી તેઓ સાવ ઉદાસ થઈ ગયા. જે જામનું કાળજું વલોવાતો જોઈને કવિ સમજાવે છે. કવિ છોડ કવિ ચંદ સબ જોખમ પ્રસિદ્ધ
અલ સુરાતન ઉબર અંત જશ રહે શું અંબર રાવણ ભડિયા રામ કામ લખમણ સત દીધા કાપે રણ દશ કંદ તખત વિભીષણ દીધા સર્બ ધામ તુંગ હર ધોળ પ્રભ સમ હર કાટે કહે રાજપૂત મરણ ખગ ધારણ રણ ये हो ધણ ઉચ્ચ રંગ હે કવિ સમજાવતા કહે બાપુ તો અનાદિકાળનો કરમ કે યુદ્ધમાં વીરગતિ રાજપૂતોની કીર્તિ વધારે છે. આવીને આવી લોક સાહિત્યની વાત જો તમને ગમતી હોય તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરતા જાજો અને હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તમને કોમેન્ટ કરીને કહેજો.